ભાઈ આવ્યા છીએ આપણે રસોડામાં અને અહીંયા જો આપણે જમણવાર પણ ચાલુ થઈ ગયો છે. પૂકીને આપણે જમવા જતા હતા, બધો ભાત ખાતા હતા, આપણે થોડી તરસ લાગી હતી. ગાડી જો કાંટો છે હાવ આપણે નીચે આવી ગયો છે, અહીંયા જોઈ જુઓ. અને આપણે જે ખાસ મિત્ર છે ને એ તો આપણે ગવર્મેન્ટમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં તો શું સ્વાગત છે કે આપણે નવા વ્લોગમાં. નાહી ધોઈને તો કમ્પ્લીટ થઈ ગયા, પણ આપણું હેરસ્ટાઈલ ઓળવવાની બાકી છે, તમને દેખાતી રહેશે. અને આપણે અત્યારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે, કેમ કે હજી 9:30 થયા છે. કિયનને નવરાઈ નાખ્યો, આર્યનને નવરાઈ નાખ્યો, પણ બધાના માથા ઓળવવાના મારા ત્રણેયના બાકી જ છે. તેલ નાખીને ખાલી કમ્પ્લીટ કર્યા છે, જો એ પણ રમવા મળ્યા છે. અને અમારા કિયનભાઈની તો વાત કરવી ને તો એને તો યુનિફોર્મ પણ પહેરાવી દીધો છે, કેમ કે 9:30 થયા છે એટલે એને 10:30 બાળ મંદિરે જવાનો ટાઈમ હોય એટલે વારા ઘડીએ કાંઈ લુગડા બદલાવા દે નહીં. એટલે આપણે છે ને નવરાવી ત્યારે જ એને યુનિફોર્મ પહેરાવી દેવી. તો એ પણ જોવા મારે ક્યાં સડીને બેઠા એ તમને દેખાડવી, કેમ કે અમારી જગ્યા જ છે ત્યાં બેસવાની. એ નવરો પડે એટલે, કેમ કે આર્યન એને કંદડે ખાવાનું હાથમાં હોય એટલે. હા, કે આપણે સિરાગ થઈ જશે રેડી, તમને બતાવું. લાવો ફોન. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણે નાઈન ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને આજે આપણે જવાનું છે ભાવનગર, કારણ કે મારા ભાઈબંધ છે એના ભાઈના લગ્ન છે. પણ સેજુને અને આર્યનને અમારે કોઈને આવવાનું નથી, કારણ કે અત્યારે છે બહુ ઠંડી, એટલા માટે આપણે તો એકને જ જવાનું છે. તો સેજુને પૂછી લો, સેજુ તારે આવવું છે? ના, જો કે અમારે તો કઈ આવવાનું થતું નથી. તને એમ થાય મને હાસા ખોટી પૂછ્યું ને એટલે પૂછતો જાવ ને. ના ના, જરૂરી હોય તો આવવું પડે, પણ આપણે તો બકી જાય એમ છે, તો આપણે તમે એક જઈ આવો એટલે બકી જશે. હા, અને સેજુની જો કે આવ્યા જ હતા, પણ જ્યારે એની આપણે સગાઈ હતી ત્યારે બધા ગયા હતા. અને આજે તો આપણે એકલાને જ જવાનું છે. સગાઈ નહીં, હવનમાં ગયા હતા આપણે. એના ઘરનો જે નવું ઘર ભાવનગરમાં લીધું ત્યારે આપણે એના હવનમાં ગયા હતા. સિરાગ ભૂલી ગયા છે. આર્યનભાઈને માથું ઓળી દીધું, કિયાનભાઈને આજે ઓળવવાનું બાકી છે, પણ એ તો નાસ્તો ચાલુ છે. નાઈ લે એટલે એને પહેલાં નાસ્તો જોવે. અને સિરાગ તો જો કે રેડી થઈ જ જશે, એને બહાર જવાનું હોય ને એટલે તો બહુ રેડી થાય. નકર તો નાઇટ ડ્રેસ સિવાય તમને બધાને ખબર જ છે જયજીભાઈ, નાઇટ ડ્રેસ જ હોય. હા, એ તો ખટકો રહેવો પડે ને, આખું જવાનું છે, કારણ કે અહીંયા આપણે ગામથી 50 કિલોમીટર થાય, એટલે 50 કિલોમીટર આપણે ગાડી આંકવાની છે. કાંઈ નહીં, સારું તો જો આપણે જવું છે, મોડું નથી કરવું. સેજુની વાતો કાંઈ ખૂટીએ નહીં. તો ફેમિલી પહોંચી ગયા છીએ આપણે ઘોડીઢાળ, કારણ કે ઘોડીઢાળ પહોંચતા આપણી ગાડી પણ રેઝરમાં આવી ગઈ છે. તો અહીંયા આપણો તો પેટ્રોલ પંપ આવી ગયો છે, કે આપણે પેટ્રોલ પુરાવા જવાનું છે. અમારી ગાડી જો કાંટો છે હાવ આપણે નીચે આવી ગયો છે, અહીંયા જોઈ જુઓ. તો ફેમિલી પહોંચી ગયા છીએ આપણે ભાવનગર, અને ભાવનગરમાં જો આપણે આ બાજુ અહીંયા રસ્તો જાય છે, ત્યાંથી આપણે જવાનું છે. આ બાજુ છે આપણે નારી સોગડી, તમને બતાવી દીધી સામે. અને આ બાજુ છે આપણે ટોયોટાનો શોરૂમ છે. અને ભાઈબંધ આપણને જો કે લેવા આવે છે, સામો ગેટ તમને બતાતો હોય છે, ત્યાં આપણે જવાનું છે. તો ફેમિલી જો અત્યાર સુધી આપણે ભાઈબંધના ઘરે મહેમાન ગતિ કરી અને હવે વહી આવ્યા છીએ આપણે રસોડામાં. અને અહીંયા જો આપણે જમણવાર પણ ચાલુ થઈ ગયો છે, બધા જમવા બેસી ગયા છે. અને આપણે પણ હવે જમવા બેસી જઈએ તો સારું, વિડીયોમાં રહીજો, પહેલાં જમી લેવી. તો ફેમિલી જો આપણે પહોંચી ગયા છીએ રાજપરા, કારણ કે રાજપરા તો પહોંચી ગયા છીએ, પણ આપણે દર્શન કરવા તો ત્યાં જવાનું નથી. આપણે પાટીએ છીએ બારોબાર, અહીંયાથી આપણે 1 કિલોમીટર જેટલું થાય છે, પણ આપણે જવાનું છે કામે છીએ, કારણ કે આપણે જમીન તરત આપણે તો નીકળી જવાનું તો નીકળી ગયા છીએ. રાજપરા પૂકીને આપણે જમવા જતા હતા, બધો ભાત ખાતા હતા, આપણે થોડી તરસ લાગી હતી. તો આપણે ફર્સ્ટ ક્લાસ આપણે લીંબુ સોડા પણ લઈ લીધી છે, તો હાલો બધા લીંબુ સોડા પીવા. તો ફેમિલી પહોંચી ગયા છીએ આપણે ઘરે, કારણ કે ઘરે પહોંચ્યા ત્યાં આપણને થાક પણ એટલો લાગી ગયો છે, કારણ કે 50 કિલોમીટર એક જો આપણે ગાડી લઈને ઘરે પહોંચી ગયા છીએ. અને આ બાજુ અમારા મેડમની બધા સૂતા છે ઘરમાં, કારણ કે ઘરમાં જાવું તો અમારા આર્યનભાઈ અને કિયાનભાઈને જો કે બધા જાગી જાય, તો આપણે પણ ઘડીક આરામ કરી લેવાનો છે. તો ફેમિલી જો આ બધા હવે જાગી ગયા છે, અને બબલાવાળી અત્યારમાં કરી દીધી છે જુઓ. કારણ કે જાગ્યા ને આપણને કે પપ્પા મારે આ બબલું ખાવું છે, ઓલી કે મારે આ ખાવું છે. જો કે આપણે બધું લઈ આવ્યા છે. બે બાતતા હતા, મારા વશમાં બેહવું પડ્યું. હા, નોખા પાડવા હાટું બતો બહુ આવે. કાંઈ વાંધો નહીં, સમાધાન થઈ ગયું ને. કોઈને સમાધાન ન થતું કહેજો, મારે સેજુ આવશે સમાધાન કરાવવા. જાય ને તું સમાધાન કરાવવા જાય ને.
બસ હવે ખાઈ લેશે એટલે આગળ સાયકલ લઈને બહાર વહી જતી આપણે ભાઈને મેં કીધું ને ત્યાં તો માઇનિંગ કેવા હેઠા બેસી જાય જો મારે જે ખોડા માની જાય તરત જ તે મારે જે ખોડાયો છે હા હું કયો ભાંગી ગયું છે ભાંગી નાખ્યું કે ભાંગી ગયું ભાંગી ગયું એ તો ફેમિલી બધાને ખબર જ છે કોની જેવો છે એમ કોમેન્ટ થોડી કરી દીજો કારણ કે કોમેન્ટ કરવાનો કોઈ ચાર્જ નથી તમે જેવી કોમેન્ટ કર્યો છો તેનો મસ્ત મજાનો જો આપણે જોવા પણ ઘડીકમાં ભેગા થઈ જાય ઘડીકમાં નોખા થઈ જાય કા તારી ઘોડે કામકાજ સાચું ને બરાબર તો ફેમિલી શેજુને ભૂખ લાગી હતી કેટલી લાગી હતી કહું હવે તો આપણે શેજુને પૂછ્યું કેટલી ભૂખ લાગી હતી હું તો તમને નહીં કહી શકું નકર કે કેટલી બધી ભૂખ નથી લાગી હાલવા નહીં દે મારું જો આજ તો પાણીપુરી વાળે હે પાણીપુરી આપણે 15 દિવસે 10 દિવસે એકવાર ખાવી જ પડે કાંઈક તીખો તો નથી કરાવીને લાવ્યા પણ મીડિયમ છે કેમ કે કિયાને નારિયેળને ખાવાનું હોય એટલે એ પાછું તીખી ખાઈએ કે નહીં અને આપણે વાતો કરવા રહીશું ને ત્યાં અહીંયા પાણીનું ફિનિશ થઈ જશે એટલે આપણે આની પહેલા સગવડતા કરી નાખી આપણે જુઓ પાણી છે ખાટું આ આપણે બપોરે શીરા ગતા નહીં એટલે આપણે ખાલી ભાત જ વઘાર્યા હતા તો હજી આપણે રખડે છે જુઓ પાણીપુરી ભરી ભરીને ખાઈ નહીં હવે એ તો ખાવા તો પડશે જ તે જો કે ઝાઝા નથી બધા એટલા જ વધ્યા છે હા પણ હજી આ બધું અમારી એનું બબલું હાલે જોઈએ એ શાળા છે શાળા લખણો 1 કલાક કરે બબલા અંદર કઈ છે નહીં પણ ખોટે ખોટો ખાય શું ખાશો કાગળ મસાલો ખાશો સાટે છે મસાલો અંદર એમ કે છે એ કાગળિયો સાટે એમ કયો ને કે મેડમ જે ખાઈ લીધી ખાઈ લીધી હો વાહ કેવું તીખું લાગ્યું એ ખાની તો વાત ન પૂછો જો કારણ કે મેં ટિકિટ કરાવી હતી એટલું બધું તીખું નહોતું ઓછું હતું તો એ તીખી આમ લાગે જોયું ને મસાલો તો આપણને હાવ ધોળો લાગતો હતો ભાઈ તીખી સાચું તો કે મજા આવી કે નહીં જો હજી કિયાનભાઈને ચાલુ જ હોય આપણે બધા ખાઈ લઈએ પણ કિયાનભાઈને નવરાત ન થાય અને ચિરાગ લગ્નમાં ગયા હતા આપણે જમવાનું ત્યાં શું હતું ને એ તો આપણે જે પૂછતા ભૂલી જ ગયા છીએ તો ચિરાગ જમવાનું હોત આપણે વ્યુઅર્સને કહો ખરા વિડીયો ઉતાર્યો છે કે નથી ઉતાર્યો એ તો મને કાંઈ ખબર નથી જમવાનું જો કે 1 નંબર હતું અને આઈટમ પણ બધી અલગ અલગ હતી અને ઘણી આઈટમ હતી અને ઘણી આઈટમ તો જો આપણે લેવા પણ નહીં ગયા કારણ કે એક વખત લીધી ને તો આપણે ધરાઈ ગયા હતા આવું કંઈક જમવાનું હતું તો વિચાર કરાયેલો હોય એન્જિનિયર છે જેના લગ્ન છે એ તો એનું કાંઈ જમવાનું થોડું ઘટે એન્જિનિયર તો છે ભાઈ એક તો ગવર્મેન્ટ છે ને એક ગવર્મેન્ટ એક એન્જિનિયર હા અને આપણે જે ખાસ મિત્ર છે ને એ તો આપણે ગવર્મેન્ટમાં છે હા તો સારું હાલો પાણીપુરી ખાઈ લીધી છે ને સાંજનું આપણે કાંઈક રાંધવાનું નહીં કરવું પડે જો હા શું બનાવવાનું છે જો કે આપણને તો ભૂખ નથી લાગી એટલી બધી કેમ કે આપણે તો ધરાઈને રેડી થઈ ગયેલા છીએ કાંઈક પંજાબી બનાવીને લે આજ બપોરે પંજાબી હતું અમારે તો પંજાબી ખાઈને આવ્યા છો તો પંજાબી શું હોય ખાવાનું તો એ ફરીને ખાઈએ તમે ખાવ ને તો સારું અમારા આર્યનભાઈને ભૂ પીવું છે તો એને પાણી પાઈ દેવી પીપી કરાવી લેવી હા કેમ કે શાળાનો પ્રોબ્લેમ તો પીપીનો તો બહુ રે તો બસ આ સાથે જ આપણે ચિરાગના ગયા હતા લગ્નમાં વિડીયો એ પૂરો કરવી છે તમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ કહેજો ને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું પાછા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ને બાય બાય